Good morning everyone. Welcome to Jayambe NC Thakur School. Today we are going to learn about Gujarati worksheet number 9. Chapter number 12 રૂની માત્રા. પ્રશ્ન 1. નીચે આપેલા કૃથી જ્ઞુ સુધીના મૂળાક્ષરો લખો, જેમાં કને રૂની માત્રા ક્રુ, ખને રૂની માત્રા ક્રુ, ગને રૂની માત્રા ગ્રુ, ઘને રૂની માત્રા ઘ્રુ જેવા મૂળાક્ષરો આપેલા છે. બાકીના મૂળાક્ષરો તમારે બોક્સમાં લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચે આપેલા શબ્દો જોડો. અ પ્લસ મ પ્લસ રૂની માત્રા પ્લસ ત્ર શબ્દ શું બનશે? અમૃત. તેવી જ રીતે બીજો પ્રશ્ન છે, ન પ્લસ રૂની માત્રા પ્લસ પ શબ્દ શું બનશે? નૃપ. તેવી જ રીતે ત્રીજો શબ્દ છે, મ પ્લસ રૂની માત્રા પ્લસ પ શબ્દ શું બનશે? મૃત. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દો તોડો, જેમાં પહેલું છે કૃપા. ક પ્લસ રૂની માત્રા પ્લસ પ પ્લસ આની માત્રા. તેવી જ રીતે બીજો શબ્દ છે ભૃગુ, તો આન્સર આવશે ભ પ્લસ રૂની માત્રા પ્લસ ગ પ્લસ ઉની માત્રા. તેવી જ રીતે ત્રીજો શબ્દ છે ધ્રુણા, તો આન્સર શું બનશે? ધ પ્લસ રૂની માત્રા પ્લસ હણ પ્લસ આની માત્રા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા શબ્દોની મદદથી વાક્ય બનાવો, જેમાં પહેલો શબ્દ છે કૃષ્ણ, તો વાક્ય શું બનશે? કૃષ્ણએ વાંસળી વગાડી. ત્યારબાદ બીજો શબ્દ છે માતૃભાષા, તો આન્સર શું બનશે? ગુજરાતી આપણી માતૃભાષા છે. ત્યારબાદ ત્રીજો શબ્દ છે ઋષિ, તો વાક્ય શું બનશે? આશ્રમમાં એક ઋષિ રહેતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા ફકરામાં રૂની માત્રાવાળા શબ્દો પર વર્તુળ કરો, જેમાં ફકરો આપેલો છે, ફકરામાં રૂની માત્રાવાળા શબ્દો પર સર્કલ કરવાનું છે. એક ઋષિ અમને શીખવતા કે કૃપા રાખો, ધૃણા નહીં. તો જેમાં ઋષિ, કૃપા, ધૃણા તેવા 3 શબ્દો પર સર્કલ કરવાના છે. ત્યારબાદ તેઓ કહેતા કે માતૃભાષા અમૃત જેવી હોય છે, તો તેમાં માતૃભાષા અને અમૃત પર સર્કલ કરવાનું છે. ત્યારબાદ એટલે તેની કદર કરો, અમે ઋષિના શબ્દો માનતા અને પ્રેમથી રહેતા, તો શબ્દ કયો છે આમાં? ઋષિના. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચે આપેલા જોડકા જોડો, જેમાં પહેલું ચિત્ર છે ગૃહ, બીજું ચિત્ર છે પૃથ્વી, ત્રીજું ચિત્ર છે વૃક્ષ, ચોથું ચિત્ર છે મૃગ. તો વૃક્ષ સાથે લાઈન ડ્રો કરવાની છે. ત્યારબાદ પૃથ્વી, ત્યારબાદ વૃક્ષ અને નૃપ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા અંકોના ગુજરાતી નામ લખો, જેમાં તમને અંકો આપેલા છે 9, 18, 13, 7, 20. ત્યારબાદ 15, 2, 14, 17, 4 આવી જ રીતે ગુજરાતી નામ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચે આપેલી મુખ્ય 4 દિશાઓના નામ લખો, જેમાં મુખ્ય 4 દિશા કઈ છે આપણી, તેના નામ લખવાના છે. જેમાં પહેલી છે ઉત્તર, ઉત્તરની નીચે દક્ષિણ, સાથે ઇંગ્લિશ શબ્દ લખવાનું છે. ઉત્તર તો નોર્થ, દક્ષિણ તો સાઉથ. તેવી જ રીતે પશ્ચિમ તો વેસ્ટ, પૂર્વ તો ઈસ્ટ. થેન્ક યુ.